માં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ શરૂ। અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરાઈ છે। સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે। આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી છે અને આંગળીયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ આંગળીયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે। વડોદરામાંથી 26 શંકબંધોની અટકાયત કરાઈ છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 8 બાંગ્લાદેશીઓ મળ્યા છે। સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે। સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે। સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે। યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે। આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા, એટલે તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ જવા રવાના થઈ છે। વલસાડ જિલ્લામાં પણ રાત્રે પોલીસનું અભિયાન ચાલુ રહ્યું હતું। જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રે કોમ્બિંગ કરાયું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી। અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। આતંકી હુમલાને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યથાવત। પહલગામમાં આતંકી હુમલાને લઈને ગુજરાતમાં આક્રોશ આસમાને છે। સોમવારે પણ અનેક શહેરો બંધ રહ્યા। વેપારીઓએ બંધ પાળી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। હુમલાને લઈને સોમવારે દાહોદ બંધ રહ્યું। પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો। નાગરિકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો। શહેરમાં તમામ વેપારીઓ ધંધો બંધ રાખી વિરોધમાં જોડાયા। નાની મોટી તમામ દુકાનો બંધ થતા સડકો સુમસામ દેખાઈ। બંધના આ દ્રશ્યો છે અંબાજીના। હુમલાને લઈને બંધનું એલાન આપ્યું, જેના પગલે સવારથી જ દુકાનો ખુલ્લી ન હતી। ગબ્બર કોટેશ્વર પણ જડબે સલાક બંધ રહ્યું। વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કર્યો। તમામ વેપારીઓ ખોડિયાર ચોકમાં એકત્ર થયા હતા, અહીં સભા કરી હતી। જોકે અંબાજીમાં યાત્રિકોની અવરજવર યથાવત રહી હતી। અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો। રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયું। અમદાવાદમાં પણ પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ક્યાંક સ્વયંભૂ બંધ, ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થયા। રસ્તા પર પાકિસ્તાનીનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા। સુરતમાં પણ અન્નત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો। હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો। હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। હમ ડરને વાલે નહીં હૈ, લડને વાલે હૈ, અબ બહુત હુઆ, આતંકવાદ ખતમ કરો, પાકિસ્તાન તુમ શર્મ કરો સહિતના નારા લગાવવામાં આવ્યા હતા। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાળી વિરોધ કરાયો। પાલનપુરની બજારો સ્વયંભૂ બંધ રહી। પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી। જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનોના શટર પડ્યા। બંધના આ દ્રશ્યો છે વડોદરાના। 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યા। વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। પોરબંદરના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવાઈ। પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે। ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારને એલર્ટ કરાયા છે। દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે। માછીમારોના ડોક્યુમેન્ટ ચેકિંગ તથા કોલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે। લેન્ડિંગ પોઈન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનો દરિયાઈ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે। પાકિસ્તાન યાત્રાએ ગયેલા કચ્છના યાત્રિકો હેમખેમ પરત ફર્યા। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની રાજકીય સ્થિતિ પર અસર થઈ રહી છે। કચ્છથી ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા 37 લોકોને પાકિસ્તાનને પરત મોકલ્યા। કચ્છના મહેશ્વરી સમાજના 37 લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા યાત્રાધામોની મુલાકાતે ગયા હતા। 10 દિવસ પહેલા પાકિસ્તાન પહોંચેલા કચ્છના સંઘને પરત કચ્છ આવવાની ફરજ પડી છે। પાકિસ્તાનના મકલી, ઠઠ્ઠા, ઠરઈ, સૈણી સહિત 4 સ્થળોએ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવોના યાત્રાધામ છે। ગાંધીધામથી વાઘા બોર્ડર થઈ કરાચી પહોંચેલા શ્રદ્ધાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો, પરંતુ પહલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને પરત મોકલ્યા। પોતાના વતન પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા। હાર તોરા કરી સ્વાગત કરાયું। ખાનપુરના સરપંચે પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા।
પહેલા સરકારી લાકડા કટિંગ કર્યા, પછી કાર પાછળ બાંધી ખુલ્લેઆમ દાદાગીરીથી ગામમાં ચોરીને લઈ ગયા સરપંચ. મહીસાગરના ખાનપુર ગામના સરપંચે એવી દાદાગીરી કરી કે ગામ જોતું જ રહી ગયું. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય અને પોલીસને ખિસ્સામાં રાખીને ફરતા હોય તે પ્રકારે સરપંચે જોશમાં હોશ ખોયો. પુષ્પા ફિલ્મના હીરોની જેમ ખુલ્લેઆમ લાકડાની ચોરી કરતા ચકચાર મચી ગઈ. મહીસાગરના સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરી ચોરી લીધા. સરકારી લાકડાને કાપી ટ્રકમાં ભરી બારોબાર વેચી માર્યા. 3 વર્ષથી આ રીતે સરપંચ દાદાગીરી કરી લાકડા ચોરી કરે છે. આ વખતે તો નશાની હાલતમાં લોકો સાથે બબાલ કરી, મારામારી કરી. એટલું જ નહીં, એક લાકડાને પોતાની કારની પાછળ બાંધી ગામમાં લઈ ગયા અને કહ્યું કે જે થાય તે કરી લો. પરંતુ સવાલ એ છે કે ઘટાદાર વૃક્ષોનું કટિંગ 3 વર્ષથી ચાલતું હોય તો તંત્ર કેમ ચૂપ છે? કોનાથી ડરે છે પોલીસ? હવે લોકોનો વિરોધ વધતા અને વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું. સ્થાનિક મામલતદાર દ્વારા સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી તો ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. પાદરામાં દબાણો હટાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ. રકઝક, ઘર્ષણ, ઝપાઝપી, આક્રોશ, ટીંગાટોળીથી અટકાયતના દ્રશ્યો પાદરાના છે. અહીં વહેલી સવારે તંત્રની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી. 300 જેટલા દબાણો હટાવવા માટે જેસીબી સહિતના સાધનો સાથે પહોંચ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી તે પહેલા જ સ્થાનિક લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા. તંત્રને કામગીરી કરતા અટકાવ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. એક બાજુનો રોડ બ્લોક કરી વિરોધ કર્યો. પોલીસે લોકોને સમજાવતા પોલીસ સાથે રકઝક કરી હતી. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. માહોલ તંગદિલી જેવો બની ગયો. જે લોકો રોડ પરથી હટતા ન હતા તેમના માટે મોટો પોલીસ કાફલો બોલાવી લોકોની ટીંગાટોળી કરીને હટાવ્યા હતા. પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી. સાપુતારામાં સ્કૂલની પ્રોટેક્શન વોલને લઈને લોકોએ કર્યો વિરોધ. સાપુતારાના માલેગાંવના લોકો સ્કૂલની પ્રોટેક્શન વોલનો વિરોધ કરી રહ્યા છે. ગામના લોકો જમીન બાબતે જંગે ચડ્યા છે. લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, જેના બાંધકામને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. કાળઝાળ ગરમીમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવાના નારા સાથે હલ્લાબોલ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. લોકોનું કહેવું છે કે આ ગામ તળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂડમાં દેખાયા. વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગરના ખેડૂતોએ કર્યો વિરોધ. ચણા અને રાયડા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કર્યા બાદ નોંધણી બ્લોક કરી દેતા ખેડૂતો વિફર્યા હતા. સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ન્યાય આપો, ન્યાય આપો, જગતનો તાત કરે પોકાર, વહે તો સહાય કરો સરકાર. જય જવાન જય કિસાનના નારા સાથે પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી કાઢી અને પહોંચ્યા હતા. વિવિધ માંગોને લઈને ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચતા પોલીસ અટકાયા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ હતી. ખેડૂતોએ કલેક્ટર કચેરીને ગજવી હતી. પાણી આપોના સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા. ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા બ્લોક કરેલ રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે. સફેદ ડુંગળીમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી. તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી. ખાલી માટલા સાથે અમીરગઢના 10 ગામના લોકોએ કર્યો વિરોધ. કાળઝાળ ગરમી પડવાનું શરૂ થતાં જ બનાસકાંઠાના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના અમીરગઢના 10થી વધુ ગામમાં પીવાનું પાણી પણ ન મળતા લોકો વિફર્યા છે. આદિવાસી વિસ્તારમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી માટે નળ તો નાખ્યો છે, પણ તેમાં પાણી આવતું નથી. ગામમાં મોટા ટાંકાને સમ તો બનાવાયા છે, પરંતુ ઘર ઘર સુધી પાણી પહોંચતું નથી. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એટલે 10 ગામના લોકોએ હાથમાં બેનર પાણી આપોના નારા સાથે પુરવઠા કચેરી સૂત્રોચ્ચાર કર્યા. ખાલી માટલા સાથે આવી કચેરીને ઘેરી હતી. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપ કરાયા. પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાણીની રામાયણ શરૂ. લોકોએ કાઢી રેલી.
ઉનાળો જેમ જેમ આકરો બની રહ્યો છે તેમ તેમ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ થયો છે. ધાતરવડી ડેમ 1માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. સ્થાનિકોને પીવાના માટે પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા હતા. તો નગરપાલિકાએ પણ સમસ્યાનો જલ્દી હલ કરવા ખાતરી આપી છે. વડોદરામાં ભર ઉનાળે પાણી લાઇનમાં ઉડ્યા ફુવારા. એક તરફ પાણીની પારાયણ છે, બીજી તરફ ભર ઉનાળે વડોદરામાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે. તંત્રના પાપે વડોદરાના આજવા વાઘોડિયા રોડ પર પાણીની લાઇન તૂટી જતા પાણીની રેલમછેલ થઈ. પાલિકાની નબળી કામગીરીના કારણે 15 થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. કલાક